નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાની ઢીમા બ્રાન્ચ કેનાલ હેઠળ આવતી ઈટાઢા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિ સિઝનમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે. ખેડૂતોએ જાતે જ માઇનોર કેનાલની સફાઈ કરી છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેનાલમાં અનિયમિત પાણી આવતું હોવાથી અને સફાઈના અભાવે ભંગાણ પડવાની શક્યતા પણ રહેલી હતી. હાલમાં શિયાળુ પાક માટે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે, જેથી તેઓ નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતો ઝાડીઓની સફાઈ કરતા કેમેરામાં કેદ થયા છે, જે દર્શાવે છે કે તેઓ પાણી માટે કેટલા પ્રયત્નશીલ છે. ખેડૂત મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમારી ઈટાઢા માઇનોરમાં આજ સુધી પાણી આવ્યું નથી. જો આવે તો પણ નોર્મલી આવે છે અને સફાઈ જરાય થઈ નથી. જે સફાઈ કરી છે તે ખેડૂતોએ જાતે જ કરેલ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ પાણીનું કહીએ ત્યારે કલાકમાં આવે છે, 2 કલાકમાં આવે છે, હમણાં આવે છે. આટલા ભૂંગળા ચાલુ કર્યા, આટલા કર્યા પણ આવતું નથી. કોઈ અધિકારી આંટો મારવા પણ આવતા નથી. અમારી પાણીની માંગ છે. શિયાળુ પાકમાં કરોડોનું નુકસાન થયું છે. હજી સુધી જીરા, વરિયાળી અને રાડાના કોરણ પડ્યા છે. મહેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર આ કેનાલ પર આશરે 500 એકર જમીન પિયત થાય છે, જે પાણી વિના સુકાઈ રહી છે. બીજી તરફ સરહદી વિસ્તાર વાવથરાના ચોથા નેસડા ગામમાં એક ખેડૂતે પણ એક વિડીયો વાયરલ કર્યો હતો. સમયસર પાણી ન મળવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે અને રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારે પાણી આપવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી પાણી મળ્યું નથી. માવઠાએ ખેતીને ધોઈ નાખ્યા બાદ હવે પાણી વિના ખેતી નિષ્ફળ જઈ રહી છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.